Hello friends, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એની જ અંદર આપણે યુનિટ 1 અને 2 બે કમ્બાઈન જ આપેલા છે. તો એમાં આપણે યુનિટ 1નો જે મેઇન પોર્શન કહેવાય કે ઇન્ટ્રોડક્શન ઓફ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એ શું છે, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ એના વિશે જાણ્યું. હવે યુનિટ 2નો જે પોર્શન સ્ટાર્ટ થાય છે એ છે મેથડ ઓફ રેફ્રિજરેશન અથવા સિસ્ટમ ઓફ રેફ્રિજરેશન. મેથડ ઓફ રેફ્રિજરેશન મીન્સ કે તમારે રેફ્રિજરેશન ઇફેક્ટ અથવા રેફ્રિજરેશન પ્રોડ્યુસ કરવા માટેની ડિફરન્ટ જે ટેકનિક્સ છે એ કઈ હોઈ શકે એના વિશે આપણે જાણીશું. મેં કીધું એ જ પ્રમાણે કે એને શું કહે છે, સિસ્ટમ ઓફ રેફ્રિજરેશન પણ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ એમાં તો એને ક્લાસિફાઈ કરીએ તો ફર્સ્ટ છે નોન સાયક્લિક રેફ્રિજરેશન સિસ્ટમ, સેકન્ડ છે સાયક્લિક રેફ્રિજરેશન સિસ્ટમ એન્ડ થર્ડ જે છે અધર રેફ્રિજરેશન સિસ્ટમ. એમાં મેઇનલી આ બે વસ્તુ છે કે નોન સાયક્લિક અને સાયક્લિક રેફ્રિજરેશન સિસ્ટમ જે છે એ આપણા સિલેબસમાં છે, બરાબર. અધર રેફ્રિજરેશન સિસ્ટમ જે છે એ આપણા સિલેબસમાં નથી, પણ એના વિશે આપણે જાણીશું. નેક્સ્ટ તો પહેલા જોઈએ આપણે નોન સાયક્લિક રેફ્રિજરેશન સિસ્ટમ. તો એના પણ સબ ટાઈપ છે. ફર્સ્ટ છે રેફ્રિજરેશન યુઝિંગ આઈસ, એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે બરફ કઈ રીતે યુઝ કરે છે. રેફ્રિજરેશન બાય ઇવોપરેશન અને થર્ડ છે રેફ્રિજરેશન બાય ડ્રાય આઈસ. તો નોન સાયક્લિક રેફ્રિજરેશન સિસ્ટમ છે એની અંદર આ ત્રણ સબ ટાઈપ છે. તેમાં ફર્સ્ટલી આપણે જોઈએ રેફ્રિજરેશન યુઝિંગ આઈસ. તો ઇફ ice is kept in an insulated container, it will be absorb heat from air, hence reduce its temperature. આપણને ખબર જ છે કે બરફ જો ડાયરેક્ટલી વાતાવરણના કોન્ટેક્ટમાં આપણે રાખેલો હોય તો એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જશે અને એ બરફમાંથી પાણી બનતું જાય છે. એટલા માટે ઇન્સ્યુલેટેડ કન્ટેનરની અંદર એને રાખવામાં આવે છે કે ત્યાં એ હીટ ડાયરેક્ટલી એરના કોન્ટેક્ટમાં આવે નહીં અને એનું ટેમ્પરેચર ડિક્રીઝ થાય નહીં. આઈસ એબ્ઝોર્બ હીટ ઇક્વલ ટુ, ખબર જ છે આપણને કે બરફમાંથી જે હીટ એબ્ઝોર્બ થશે કેટલી થશે, પાણીની જે લિટરલ હીટ છે 335 કિલો જૂલ પર કિલોગ્રામ જેટલી. And cooling of air nearest to ice will set up air current, બરોબર. Cold air near the ice become dense and it move down. આપણને ખબર જ છે કે જેટલી ડેન્સિટી એરની ઓછી હશે એટલી બરોબર નીચેની તરફ હશે, મતલબ અપ જઈ જશે. અને ડેન્સ જેટલી વધારે છે એટલી એર મતલબ એનું જે છે વોલ્યુમ એ વધતો જાય તો નીચેની તરફ આવશે, મતલબ કે ઠંડી હવા અને ગરમ હવા ઉપર રહે છે. When this cold air come in contact with food article kept on tray, it absorb heat from the food. The density of hot air become low due to heating which is rises. બરોબર છે કે એરની ડેન્સિટી લો થઈ જશે, એના કારણે કે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે એટલા માટે. The hot air is again cooled by ice through the natural convection
current are set up in the container. કારણ કે હોટ એર કન્ટેનરના કોન્ટેક્ટમાં આવશે એટલે નેચરલ કન્વેક્શન સિસ્ટમના કારણે શું થશે, એ વધારે પડતી કૂલ થઈ જશે. Cooling continue till whole of ice is melt and ice water is drained out. કે કન્ટિન્યુઅસલી એના પ્રોસેસ સ્ટાર્ટ રહેશે, એના કારણે શું થશે કે જે તમારો આઈસ છે એ મેલ્ટ થઈ જશે અને વોટર બની જશે. તો આ સિસ્ટમ છે રેફ્રિજરેશન બાય આઈસ પ્રોડ્યુસ કરવાની. કે જો ઇન્સ્યુલેશન વોલ છે, આ એ ઇન્સ્યુલેશન વોલની અંદર એક આ કન્ટેનર મૂકેલું છે. કન્ટેનરની ઉપર આપણે આઈસ રાખેલો છે અને ત્યાં આઈસ જે છે, બરાબર છે, કે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, મીન્સ કે વોટરમાં કન્વર્ટ થશે. તે વોટરને બહાર નીકળવા માટેની એક આ લાઈન અહીંયા આઉટલેટ મૂકેલો છે. એર સર્ક્યુલેટ થઈ જશે. અહીંયા આ ફૂડ કન્ટેનર છે, આ એરિયા જે છે એ ફૂડ કન્ટેનર છે, મતલબ કે ત્યાં ફૂડ રાખેલા હોય છે. ફૂડ, વેજીટેબલ જે પણ આપણે કોલ્ડમાં રાખવાનું છે. તો અહીંયા આના ઉપરથી જે પણ એર પાસ થશે એ કોલ્ડ હશે અને અહીંયા આવશે અને એને કોલ્ડ કરી પાછી એ ઉપરની તરફ એનો જે એરિયા છે એને આપી દેશે, મતલબ કે એની કોલ્ડનેસ અને એની હીટનેસ લેશે નેચરલ કન્વેક્શન સિસ્ટમના કારણે, અને એ પ્રમાણે એ ઉપર જતી રહેશે. કોલ્ડ થશે એટલે નીચે રહેશે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે ઉપર જતી રહેશે, અને આ પ્રમાણે કન્ટિન્યુ સર્ક્યુલેટ થઈ જશે. કોન્સ્ટન્ટલી સર્ક્યુલેટ થશે. એ પ્રમાણે અહીંયા હોટ એર અને આઈસના કોન્ટેક્ટમાં આવે, એના કારણે શું થશે, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે એ આઈસમાંથી વોટરમાં કન્વર્ટ થશે ને અહીંયાથી બહાર આવશે. તો આ એક સિમ્પલ રેફ્રિજરેશન સિસ્ટમનો એક્ઝામ્પલ છે. આપણે એનો 3D વ્યૂ જોઈએ, બરાબર છે, કે આ પ્રમાણે ઉપર એક બરફ રાખેલો છે, બરાબર. હવે એ અને અહીંયા તમારે જે પણ બધું છે ફૂડ ટ્રે છે, તો ત્યાં જે પણ તમારે રિક્વાયર્ડ છે, મિલ્ક છે, બરાબર છે, કે જે પણ વસ્તુ બધી તમારે સાચવવાની છે આઈસની મદદથી કે હાઈ ટેમ્પરેચરથી, તો એ અહીંયા રાખેલી છે. તો આ પ્રમાણે ઉપરથી કોલ્ડ એર નીચે આવશે, હોટ એર બહાર નીકળી જશે અને આ મેલ્ટ જે વોટર છે એને બહાર નીકળવા માટેનું આઉટલેટ આપેલું છે. તો વાત થઈ રેફ્રિજરેશન બાય આઈસ. તો આ પ્રમાણે આઈસની મદદથી આપણે રેફ્રિજરેશન મતલબ ઇફેક્ટ પ્રોડ્યુસ કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે રેફ્રિજરેશન બાય ઇવોપરેશન. કે જે રેફ્રિજરેશન આપણે પ્રોડ્યુસ કરવાનો છે ત્યાં મિકેનિકલ સિસ્ટમ આપણે યુઝ કરવાની છે. Evaporation is the process in which liquid change its phase to gas or vapor, and during the processes liquid absorbs heat and it produces a refrigeration or cooling effect. બરોબર છે કે જે લિક્વિડ છે એનું ફેઝ ચેન્જ કરી અને ગેસ અથવા વેપરમાં કન્વર્ટ કરે છે. એ મિકેનિકલ પ્રોસેસ વગર પોસિબલ નથી. અને જે લિક્વિડ છે એ હીટ એબ્ઝોર્બ કરશે ત્યારે રેફ્રિજરેશન અથવા કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. વેરિયસ એક્ઝામ્પલ ઓફ વેપર રેફ્રિજરેશન્સ આર, તો એનું એક એક્ઝામ્પલ છે કે ઇવોપરેશન ઓફ મોઇશ્ચર ફ્રોમ ધ સરફેસ ઓફ સ્કિન and during the process it absorbs heat from body surface and produce cooling effect. કે આપણે જાણીએ છીએ કે વધારે પડતી ગરમીના કારણે આપણે સ્કિન ઉપર જે પરસેવા અથવા નાના નાના ડોટ્સ જે તમારી બોડી પર હોય છે, તો એ જ્યારે તમે કોઈ ફેનના નીચે અથવા નેચરલ એર
તમારા તરફથી નીકળે છે તો એ જે છે તમારો પરસેવો જે છે એની જે હીટ છે એ એર લઈ લે છે, એબ્ઝોર્બ કરે છે, અને એના કારણે તમારી જે બોડી સરફેસ જે છે એ તમને ત્યાં કુલિંગનો અહેસાસ થાય છે. તો એ પણ એક રેફ્રિજરેશન ઇફેક્ટ જ છે કે આપણને પરસેવો વળેલો છે અને એના પછી આપણે જ્યાં વધારે ખુલ્લી હવામાં ઊભા હોઈએ કે જ્યાં પવન આવે છે તો કોઈ ફેન નીચે ઊભા રહીએ અથવા કોઈ એર કન્ડિશનિંગવાળી એરિયામાં જઈએ તો ત્યાંથી જે એર પાસ થાય છે આપણે બોડી તરફથી સ્કિન ઉપરથી એ આપણે સ્કિનની હીટ લઈ લે છે અને એના કારણે આપણને રેફ્રિજરેશન ઇફેક્ટ ત્યાં જોવા મળે છે, મતલબ કે આપણને કુલિંગનો અહેસાસ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇટ્સ હેલ્પ મેન્ટેનિંગ ધ ટેમ્પરેચર ઓફ બોડી. સેકન્ડ એક્ઝામ્પલ છે કે વોટર ઓઝોનિંગ આઉટ થ્રુ ધ પોરસ ઓફ એન અર્થન પોટ evaporate at the outer surface and cool the water in pot during summer. આપણે જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ પડે છે, બરોબર છે, તો એ બધું પાણી આપણે રોડ રસ્તા અને ખેતરોમાં હોય જ છે. તો એ પાણી ઓલવેઝલી ઉપર તો રહેતું જ નથી ને, જમીન હોય, કોઈ નાનો રસ્તો હોય, ખેતર હોય કે ત્યાં એના ઉપર રહેતું નથી. કે પૃથ્વીની અંદર જે પણ નાના નાના ડ્રીલ છે, હોલ છે, પોરસ છે, એના થ્રુ એ જમીનની અંદર જતા રહે છે અને જમીનના ટેમ્પરેચરના કારણે ઇવોપરેટ થઈ અને પાછા વાતાવરણમાં આવે છે અને ત્યાંથી પાછા વરસાદ સ્વરૂપે નીચે આવે છે, બરોબર છે. એ સેમ વસ્તુ evaporate cooling is employed in desert coolers during dry heat in summer. અને જે પાણી મતલબ કે હવે દરિયો છે, તળાવ છે, નદી છે, તો એ પાણી તો આપણને ઉપરની સરફેસે દેખાય જ છે. તો સમરની અંદર એ શું થશે, એનું એવોપરેટ થશે વોટરમાંથી, વોટર પાર્ટિકલમાંથી વેપર અને વેપરમાંથી ગેસ. તો એનું એ એટમોસ્ફિયરમાં જશે અને એટમોસ્ફિયર એના કારણે કૂલ થશે, મતલબ વધારે હીટિંગ એને થવા દેશે નહીં. એટલા માટે તો આપણે મુંબઈ છે, સુરત છે, કે જ્યાં દરિયા કિનારોવાળી જે પણ સિટી છે ત્યાં તમને વધારે ગરમી કે વધારે ઠંડીનો અહેસાસ થશે નહીં. તો એના પાછળનું રીઝન એ જ છે કે ત્યાં એમનો દરિયો કે નદી આવેલી છે, તો એ એટમોસ્ફિયરને કૂલ કરવાનો ટ્રાય કરે છે ઇવોપરેશનના કારણે. આ જે છે એનો એક એક્ઝામ્પલ કે ઇન ધીસ ધ ડ્રાય એર ઇઝ પાસ થ્રુ ધ વોટર શોકિંગ એન્ડ પેકિંગ. The air gets cooled due to adiabatic heat exchanger between air and water. બરોબર છે કે એર જે છે એડિયાબેટિકલી વોટર અને એરમાં કન્વર્ટ થઈ જાય છે હીટ એક્સચેન્જરની મદદથી. તો અહીંયા જો એક નોઝલ તમને આપેલી છે, બરોબર છે, અને કમ્પ્રેસ વાલ્વ છે કે કમ્પ્રેસ એર એ વાલ્વ થ્રુથી પાસ થશે નોઝલ થ્રુ. નોઝલથી એનું જે વેલોસિટી છે એ ઇન્ક્રીઝ કરી શકાય. આ બધા વોટર પાર્ટિકલ છે એ ફોર્સલી તો એ બહાર નીકળશે, અહીંયા આર્ટિફિશિયલી સ્નો પ્રોડ્યુસ થશે. હાઈ વેલોસિટી કમ્પ્રેસ એર વોટર પાર્ટિકલ ઉપરથી પાસ થશે એટલે જે છે એ એની કુલિંગ ઇફેક્ટ ત્યાં મળશે. હીટ વોટર પાર્ટિકલમાંથી એ હીટ લઈ લેશે તો એ વધારે કૂલ થશે અને અહીંયા તમને આર્ટિફિશિયલી સ્નો ટાઈપ એક લેયર જનરેટ થતું દેખાશે અને જે વેપરમાંથી વોટરમાં કન્વર્ટ થઈ જશે
એ વોટર નોઝલ થ્રુ ડાયરેક્ટલી પાછા જમીનની અંદર જતા રહેશે. તો ઇવોપરેશન બાય રેફ્રિજરેશન સિસ્ટમ. નેક્સ્ટ જે છે રેફ્રિજરેશન બાય ડ્રાય આઈસ. થર્ડ એની અંદર કે ડ્રાય આઈસ, તો સોલિડ કાર્બન ડાયોક્સાઇડ. ડ્રાય આઈસ આપણે જાણીએ છીએ કે સૂકો ગેસ જે કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ફાયર, બરાબર છે, કે આગ લાગેલી હોય તો એને કંટ્રોલ લેવા માટે આપણે સૂકો ગેસ જે યુઝ કરીએ છીએ, મતલબ એ કાર્બન ડાયોક્સાઇડનું સોલિડ ફોર્મ જ છે. તો સોલિડ કાર્બન ડાયોક્સાઇડ ઇઝ કોલ્ડ ડ્રાય આઈસ એન્ડ ઇટ્સ સબ્લિમેશન ટેમ્પરેચર ઇઝ -78°C. આ યાદ રાખજો, ક્યારેક તમને 1 માર્ક્સમાં કાં તો એક્સટર્નલ એક્ઝામિનર પણ પૂછી શકે છે કે ડ્રાય આઈસ ઓન absorbing heat directly changes into gas and it does not go into liquid state. કે આપણે જાણીએ છીએ કે જે જગ્યા પર, બરાબર છે, કે ફાયર એક્સિડન્ટ થયેલો હોય છે તો એ જગ્યા પર ડાયરેક્ટલી આ સોલિડ ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડ ત્યાં સ્પ્રેડ કરવામાં આવે છે. તો એ જે છે એ ગેસ ફોર્મની અંદર જ, કે જે વાતાવરણમાં રહેલું ત્યાં ઓક્સિજન છે એને લઈ લે છે. મીન્સ કે ઓક્સિજન ના મળે તો વધારે ફાયર ત્યાં પ્રોડ્યુસ થશે નહીં. ડ્રાય આઈસ ઇઝ યુઝ્યુઅલી યુઝ ફોર કીપિંગ ધ ફૂડ ફ્રોઝન ઇન એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટેશન બાય કીપિંગ ધ ડ્રાય આઈસ ઇન ફ્રોઝન ફૂડ કાર્ટન્સ. મતલબ કે એરક્રાફ્ટથી જે ફૂડ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, તો એની અંદર આ સોલિડ ડ્રાય આઈસનો યુઝ કરવામાં આવે છે, મતલબ સોલિડ કાર્બન ડાયોક્સાઇડનો. અને ત્યાં એ જ વસ્તુ તમે યુઝ કરી શકો. બાકી બીજી જે રેગ્યુલર આઈસ ત્યાં તમારાથી યુઝ કરી શકાય નહીં, ત્યાંની કન્ડિશનના કારણે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ લેક્ચરની અંદર આપણે જનરલી જોયું, બરાબર છે, કે રેફ્રિજરેશન નોન સાયક્લિક જે પ્રોસેસ છે કે રેફ્રિજરેશન ઇફેક્ટ પ્રોડ્યુસ કરવા માટેની, બરાબર છે, બાય આઈસ, ઇવોપરેશન એન્ડ ડ્રાય આઈસ, એના વિશે જોયું. થેન્ક યુ.